ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ આ ચેપ્ટર શરૂઆત કરી દીધેલી છે. આના પહેલા ભાગની અંદર આપણે કેટલાક જે મહત્વના શબ્દો હતા શબ્દો વિશે શીખવાડ્યું. એની અંદર એક શબ્દ હતો બહુકોણ. બરાબર, પહેલો શબ્દ આપણે લીધો તો બહુકોણ, કે રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ જેને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ જેને બહુકોણ તરીકે ઓળખવામાં આવે. બહુકોણ પછી બીજો શબ્દ લીધો તો આપણે, બરાબર, નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણમાં શું હતું કે જેની બધી બાજુઓ અને બધા ખૂણાઓ એ સરખા હોય એને નિયમિત બહુકોણ, અને જેની બધી બાજુઓ અને બધા ખૂણાઓ સરખા ન હોય તો તેને અનિયમિત બહુકોણ. પછી એક શબ્દ લીધો તો વિકર્ણ. પાસેના બિંદુઓને ન જોડતા મળતો રેખાખંડ જેને વિકર્ણ તરીકે ઓળખાય. અને પછીનો એક શબ્દ લીધો તો બહિર્મુખ બહુકોણ. તો જે બહુકોણની અંદર એના વિકર્ણો રહ્યા, બરાબર, એ બહુકોણના અંદરના ભાગમાં આવેલા હોય એને બહિર્મુખ બહુકોણ. અને અંતર્મુખ બહુકોણમાં શું હતું તો વિકર્ણ એ બહુકોણની બહારના ભાગમાં, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય નંબર 3.1 ની અંદર અહીંયા આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે. આ આકૃતિઓના આધારે આપણે વર્ગીકરણ કરવાનું, બરાબર. તો અહીંયા વર્ગીકરણ કરવાની અંદર પહેલું છે સરળ વક્ર. બરાબર, સરળ વક્ર. તો સરળ વક્ર કોને કહેવાય? તો તમે પેન્સિલ ઉપાડ્યા વગર દોરો, પેન્સિલ ઉપાડ્યા વગર દોરો અને એકબીજાને ક્રોસ ન થતા હોય. આ પેન્સિલ ઉપાડ્યા વગર માનો કે તમે દોર્યું હોય, બરાબર, પેન્સિલ ઉપાડ્યા વગર દોરો અને એકબીજાને ક્રોસ ન થતું. જો આ પેન્સિલ ઉપાડ્યા વગર દોર્યો અને એકબીજાને કઈ ક્રોસ ન થતું તો આને સરળ વક્ર કહેવાય, બરાબર. પરંતુ આ તમારો કે દોરો તો એકબીજાને ક્રોસ થયું અને સરળ વક્ર ના કહેવાય, આને સરળ વક્ર કહેવાય, બરાબર. તો આપણે સરળ વક્ર ગોતવાના. તો પહેલું જો તમે પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો, પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો એટલે પહેલું આવશે બીજું. તમે જોઈ લો, પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો ને એકબીજાને ક્રોસ પણ ન થતું. બીજું, હવે ત્રીજું તમે નહીં દોરી શકો. ત્રીજું પેન્સિલ ઉપાડ્યા વગર નહીં દોરી શકો. જોઈ લો, ઉપાડવી જ પડે, ઉપાડવી પડી. તો પેન્સિલ ઉપાડ્યા વગર અને એકબીજાને ક્રોસ ન થતા હોય તેવા વક્ર એ રીતે સરળ. તો ત્રીજો નહીં આવે, ચોથો નહીં આવે, પાંચમો આવશે, છઠ્ઠું આવશે અને સાતમો આવશે. આ નહીં દોરી શકો, બરોબર. એટલે સરળ વક્ર ની અંદર એટલા. હવે બીજું સરળ અને બંધ વક્ર. સરળ એ હોવો જોઈએ, બંધ એ હોવો જોઈએ. તમે જો પેલું સરળ છે બંધ છે, બીજું સરળ છે બંધ છે, ત્રીજું બંધ છે પરંતુ સરળ નથી, આ બંધ છે પરંતુ સરળ નથી, આ પાંચમું સરળ છે બંધ છે, છઠ્ઠું સરળ છે બંધ છે અને સાતમું સરળ છે બંધ છે. 1 2 5 6. હવે બહુકોણ. તો બહુકોણ કોને કહેવાય? રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ જેને બહુકોણ કહેવાય. જો આને બહુકોણ કહેવાય છે. રેખાખંડ વડે બને અને બહુકોણ કહેવાય છે. આ રેખાખંડ વડે બને, બરાબર. તો પહેલું, બીજું, આને નહીં કહેવાય, આને નહીં કહેવાય, આ નહીં બને, આ રેખાખંડો વડે નથી બનતું, આ નહીં બને, બરાબર. આ રેખાખંડો વડે જો અહીંયા બે રેખાખંડ છે પરંતુ અહીંયા નથી, આ નહીં બને, બરાબર. તો 1 અને 2 બહિર્મુખ બહુકોણ. કેવા? બહિર્મુખ બહુકોણ.
વિકર્ણ અંદરના ભાગમાં હોય. જો વિકર્ણ અંદરના ભાગમાં હોય તો બીજી આકૃતિ બરોબર. બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? વિકર્ણ જો એ અંદરના ભાગમાં અને અંતર્મુખ બહુકોણ તો એના વિકર્ણ જે બહારના ભાગમાં હોય. જો અહીંયા વિકર્ણ જે છે બહારના ભાગમાં તો એનો અંતર્મુખ બહુકોણ આકૃતિ આવશે. આપણે બરોબર આ યાદ રહી જવું જોઈએ. બહિર્મુખ એટલે શું? તો વિકર્ણ અંદરના ભાગમાં અને અંતર્મુખ એટલે શું? તો કે વિકર્ણ બહારના ભાગમાં પણ આવશે. બરોબર. એટલે આ પ્રશ્નની અહીંયા પૂર્ણ થાય છે. હવે બીજો પ્રશ્ન છે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. વિકર્ણની સંખ્યા શોધવાની. તો વિકર્ણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે n કૌંસમાં n - 3 ભાગ્યા 2. n કૌંસમાં n - 3 ભાગ્યા 2. જ્યાં n બરાબર શું? તો કે n બરાબર બાજુની સંખ્યા. બરાબર. બાજુની સંખ્યા એટલે કેટલી બાજુઓ છે તે. n બરાબર શું કહેવાય છે? જ્યાં બાજુઓ છે. હવે એમાં પહેલું છે બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ એટલે જેના વિકર્ણો રહ્યા એ અંદરના ભાગમાં હોય. વિકર્ણો અંદરના ભાગમાં હોય. બરાબર. તો ચતુષ્કોણ શબ્દ આવ્યો. ચતુષ્કોણ શબ્દ આવ્યો તો કેટલી બાજુ હોય? બરાબર. કેટલી બાજુ હોય? 4 બાજુઓ. તેથી n બરાબર શું થઈ છે? 4. n બરાબર 4 થાય છે. હવે વિકર્ણની સંખ્યા બરાબર n કૌંસમાં n - 3 ભાગ્યા 2. n એટલે કેટલા? 4 કૌંસમાં 4 + 3 ભાગ્યા 2. 4 કૌંસમાં 4 માં 3 જાય એટલે 1 ભાગ્યા 2. 4 એકા 4. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે ને? 4 એકા 4 ભાગ્યા 2. તો 2 એકા 2 બરાબર. હવે ખાલી તમે બહિર્મુખ ચતુષ્કોણ તમે ખાલી ઉદાહરણ લઈ લો. બહિર્મુખ ચતુષ્કોણ બરાબર. ચોરસને બહિર્મુખ ચતુષ્કોણ જ કહેવાય ને. તો આના વિકર્ણ કેટલા થાય? કેટલા છે? 2 છે. ખાલી આપણે મગજ દોડાવી તો પણ ખબર પડે. ખાલી આપણે મગજ દોડાવી તો પણ ખબર પડે. બરાબર. ક્લિયર? આ બાબત યાદ રહી ગઈ. અહીંયા ખાસ આપણે આ વાત ધ્યાનમાં રાખવાની. આ પહેલું હતું બહિર્મુખ ચતુષ્કોણ. આમાં કેટલા વિકર્ણો મળ્યા? તો કે 2. હવે એમાં બીજું છે નિયમિત ષટકોણ. તો ષટકોણના બાજુઓ કેટલી બાજુઓ થાય? 6 બાજુ. તેથી n બરાબર કેટલા થાય? 6. n બરાબર 6 થાય. હવે વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર n કૌંસમાં n - 3 ભાગ્યા 2. 6 કૌંસમાં 6 - 3 ભાગ્યા 2. 6 3 એટલે કેટલા? 3 6 માં 3 જાય એટલે 3 વધે. 6 * 3 ભાગ્યા 2. 6 × 3 = 18.
ભાગ્યા 2 2 9 વિકર્ણની સંખ્યા બરાબર જવાબ શું આવે 9 કેટલો જવાબ આવે 9 બરાબર તો નિયમિત ષટકોણ જે રહ્યો એના વિકર્ણની સંખ્યા કેટલી આવશે તો કે 9 આપણે ગઈકાલે શીખવાડ્યું બરાબર ગઈકાલે શીખવાડ્યું વિકર્ણની સંખ્યા કઈ રીતે કોને વિકર્ણ કહેવાય તો નિયમિત ષટકોણ જે રહ્યો એને કેટલા વિકર્ણ થાય તો કે 9 વિકર્ણ થાય હવે દાખલા તરીકે હું તમને ખાલી નિયમિત ષટકોણ દોરીને બતાવું આ નિયમિત ષટકોણ છે હવે તમારે વિકર્ણ દોરવા તો પહેલો તો આ થાય બીજો વિકર્ણ આ થાય ત્રીજો વિકર્ણ આ થાય આ ચોથો આ પાંચમો આ છઠ્ઠો આ સાતમો બરોબર સાતમો કયો આ આઠમો કેટલા વિકર્ણો થાય 9 વિકર્ણ થયા આપણે કોઈ 9 વિકર્ણ દોર્યા બરોબર એટલે નિયમિત ષટકોણને કેટલા વિકર્ણ થાય તો કે હવે એમાં સી ત્રિકોણ બાજુ કેટલી ત્રિકોણને કેટલી બાજુ 3 તેથી n બરાબર 3 થાય હવે વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર છે n કૌંસમાં n - 3 ભાગ્યા 2 n એટલે 3 કૌંસમાં 3 - 3 ભાગ્યા 2 3 3 માં 3 જાય એટલે 0 ભાગ્યા 2 3 ગુણ્યા 0 ભાગ્યા 2 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 ભાગ્યા 2 અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો જવાબ શું આવે છે બરાબર એટલે ચતુષ્કોણને કેટલા વિકર્ણ 2 નિયમિત ષટકોણને કેટલા 9 બરાબર 9 અને ત્રિકોણને 0 આ બીજો પ્રશ્ન અહીંયા પૂરો છે ત્રીજો પ્રશ્ન છે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે અહીંયા ધ્યાન આપજો તો આપણને બધાને ખ્યાલ જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 કેટલો થાય 180 ત્રિકોણના ત્રણેય ત્રણ ખૂણાઓનો બરોબર હજી ખ્યાલ આવ્યો હવે મારે કેવું ચતુષ્કોણ દોરો તો આ ચતુષ્કોણ જે રહ્યો એની અંદર કોઈ બે ત્રિકોણ બને એક આ બે ત્રિકોણનો ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો 180 હવે ચતુષ્કોણ મેં દોર્યો તો ચતુષ્કોણની અંદર એક તમે વિકર્ણ દોરો એટલે બે ત્રિકોણ બને જોઈ બે ત્રિકોણ બને એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ જો આ હળવો ત્રિકોણ બને ને ઊંધો ત્રિકોણ તો આ ત્રિકોણનું માપ કેટલું 180 અને આનું 180 તો 180 ને 180 કેટલા થાય 180 ને 180 કેટલા થાય કેટલા થાય છે 360 થાય બરોબર તેથી
બહિર્મુખ ચતુષ્કોણમાં ખૂણાના માપનો સરવાળો બરાબર. જો 180 અંશાનો અને 180 અંશાનો ત્રિકોણ એકનો સરવાળો વત્તા ત્રિકોણ બેનો સરવાળો. ત્રિકોણ એકનો સરવાળો કેટલો 180. ત્રિકોણ બેનો સરવાળો કેટલો 180 360. આ તમને ખરે પ્રેક્ટિકલી સમજાય. કેવું પ્રેક્ટિકલી. હવે આ કેવો બહિર્મુખ ચતુષ્કોણ હતો? કેવો હતો? બહિર્મુખ ચતુષ્કોણ. હવે આ સૂત્ર દ્વારા આપણે સંબંધ મેળવ્યો તો સૂત્ર શું છે? n માઈનસ 2 ગુણ્યા 180 જ્યાં n બરાબર 100 બાજુ બરાબર. n બરાબર બાજુની છે. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકવી હોય તો n એટલે અહીંયા કેટલી બાજુઓ છે? અહીંયા બાજુઓ કેટલી છે? 4 બાજુઓ છે બરાબર. 4 બાજુ. હવે સરવાળો તો એનું સૂત્ર શું છે? n - 2 ગુણ્યા 180 4 - 2 ગુણ્યા 180 4 માંથી 2 કાઢો એટલે 2 ગુણ્યા 180 360 અંશ થયું બરાબર. એ 360 અંશ થયું ને. જો ચતુષ્કોણની કેટલી કુલ 4 બાજુ હોય તો આ સૂત્ર છે n - 2 ગુણ્યા 180 બરાબર. હવે માનો કે તમને એમ કીધું છે કે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે? જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો અંતર્મુખ આપણે બોલું. આ અંતર્મુખ ચતુષ્કોણ દોર્યો બરાબર છે કે 1 2 3 4 બાજુ તો છે. 4 બાજુ તો છે ને. તો સૂત્રમાં આપણે કિંમત મૂકી n - 2 ગુણ્યા 180 n - 2 ગુણ્યા 180 કેટલી બાજુ છે? 4 - 2 ગુણ્યા 180 2 ગુણ્યા 180 360. ગુણધર્મ લાગુ પડે? લાગુ પડે ને. તો તેથી આ લખવાનું જો ચતુષ્કોણ અંતર્મુખ હોય તો લાગુ પડે. કેમ લાગુ પડે હું તમને કહું. આને આપ્યું જો મોટી ફરીથી દો. અહીં બે ત્રિકોણ બને. જો એક આ બાજુનો ત્રિકોણ ને એક આ બાજુનો
કમ્પ્લીટ. તો અંતર્મુખ ચતુષ્કોણ હોય કે બહિર્મુખ બહુકોણ હોય, બરોબર? તો સરવાળો કેટલો 360 થાય. ચોથો પ્રશ્ન છે નીચેનું કોષ્ટક જુઓ. એમાં પહેલા આકૃતિઓ આપેલી છે, પછી બાજુ આપેલી છે, ખૂણાના માપનો સરવાળો આપેલો છે. તો એમાં પહેલી આકૃતિ છે ત્રિકોણ. તો ત્રિકોણ એટલે એને ત્રણ બાજુ અને એના ખૂણાઓના માપનો સરવાળો 180. પછી બીજો આપેલો છે ચતુષ્કોણ. તો મેં તમને હમણાં જ આના પહેલા પ્રશ્નમાં કીધું ચતુષ્કોણ થાય એટલે એના બે ત્રિકોણ બને. ચતુષ્કોણ થાય એટલે એના બે ત્રિકોણ બને, બરોબર? ચાર બાજુઓ. હવે એનું સૂત્ર પણ મેં તમને લખાવ્યું છે. n - 2 * 180, બરોબર? અહીંયા જે ત્રિકોણ બને ને એને 180 વડે ગુણના બાજુનું માપ જવાય. અહીં કેટલા ત્રિકોણ બને? 2 * 180 એટલે 360 થાય. ત્રીજું છે પંચકોણ. તો પંચકોણમાં ત્રણ ત્રિકોણ બન્યા, 1 2 3. આપણને ત્રણ બનાવી આપેલા છે. તો પાંચ બાજુ. અહીંયા સૂત્ર મુજબ કિંમત લખેલી છે 5 - 2. અહીં n = 5 કહેવાય છે. n બરાબર શું કહેવાય છે? 5. તો 5 - 2 * 180. તો 3 * 180. ષટકોણ. તો એમાં 6 બાજુ. તો 6 - 2 અને એને ગુણ્યા 180. તો 6 - 2 એટલે 4. 4 * 180. આ ધ્યાન રાખજો. આના પછી જ્યારે દાખલાઓ ગણવાના આવશે ને ત્યારે આ જ બધું કામ આવશે. હવે શું કીધું છે કે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકે? હવે 7 બાજુવાળો બહુકોણ હોય તો એક બરાબર 7 બાજુઓ થઈ. હવે આનો આપણે સરવાળો શોધવાનો. तो सूत्र है n - 2 n એટલે કેટલા? 7 ઓછા 2. 7 માંથી 2 બાદ કરો એટલે 5 * 180. બરાબર? આયા ખૂણાનો માપ છે. લઈને અંશમાં લખો. ધાર સંખ્યા નહીં. બરાબર? અને સરવાળો કેટલો આવે? કેટલો આવે? 900. બરાબર? સૂત્ર યાદ રાખો ખાસ. n - 2 * 180. હવે પેલો. હવે બીજો b. બીજામાં 8 બાજુ આવે. તો અહીં કેટલા છે? 8. 8. હવે અહીંયા 8 ઓછા 2. અહીંયા ચેટિંગ નથી કરતો પણ મારે લખવાની મહેનત નથી કરવી. 8 માં 2 જાય એટલે 18 * 108 એટલે 1080 એનો. બરાબર? ખાલી સૂત્રની અંદર કિંમત જ મૂકવાની, આમાં બીજું કંઈ કરવાનું થતું નથી. બરાબર? એટલે 8 બાજુ હોય તો એના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 1080. 7 બાજુ હોય તો કેટલા થયા? 900. બરાબર? હવે c 10 બાજુ આપી તો n બરાબર કેટલા થઈ જશે? 10. સરવાળાનું સૂત્ર છે n - 2 * 180. n એટલે 10 - 2 * 180. 10 - 2 એટલે 8. બરાબર? 18 * 8 કરવાનું. 18 * 8. 8 * 0 એટલે 0. 28 = 64. ચોકડો વધી 6. 8 * 8 ને 6 એનો જવાબ. બરાબર? 10 બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો? 1440. કમ્પ્લીટ. એનો સૂત્ર
એ આપણને યાદ આવી જવું જોઈએ n 2 ગુણ્યા 180 ઓલું હતું એ વિકર્ણનું સૂત્ર હતું n કૌંસમાં n 3 ભાગ્યા 2 એ વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર આ બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર કયું n 2 ગુણ્યા 180 હવે d n બરાબર તો બાદબાકી સંખ્યા n જ થઈ છે બરાબર બાદબાકી n તો અહીંયા સૂત્ર રહ્યું ઈ જેનો ચલો બરાબર એનું સૂત્ર સરવાળો કેટલો થાય છે n 2 કમ્પ્લીટ અહીંયા આ ચોથો પ્રશ્ન રહ્યો એ પણ પૂરો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેસન ની અંદર જોઈએ તો 11 થી 20 સુધી ઘડિયાળ એક વાર અને સ્વાધ્યાય નંબર 3.1 પાઠ્યપુસ્તક એના પ્રશ્ન 1 થી 4 સુધી એક વાર બરાબર રકમ સહિત 11 થી 20 સુધીના ઘડિયાળ એક વાર અને સ્વાધ્યાય નંબર 3.1 પાઠ્યપુસ્તકમાંથી એના પ્રશ્ન નંબર 1 થી 4 એ એક વાર